પણ વાયક લઈ સંતો ભક્તો જતી સતી ગત ગંગાને વાયક આપતો આપતો ખીમડો કોટવાળ રણુજા પધારે છે. રણુજાની અંદર રામદેવજી બાપા બેઠા હોય છે અને ખીમડીઓ કોટવાળ વાયક આપી અને રણુજા પધારે છે. વાયક આપીને ખીમડો આવ્યો રે. સંતો ભક્તો અને જતી સતીને વાયક જય અને પાછા રણુજામાં પધારે. આજે તમે બહુ સારું એવું કામ કર્યું છે ખીમડિયા, બહુ સારું એવું કામ કર્યું છે. હા પ્રભુ. અરે ખીમડા ભગત, તો આપણે ગુરુ મહારાજને બોલાવી અને પાઠની તૈયારી કરો. હમણાં સંતો ભક્તો અને જતી સતી આવી જશે. બહુ સારું રામદેવપીર બાપા. આવી રીતે માલનીજી આજ વેલડા હંકારે છે અને સતી રૂપાદે વેલડામાં બેઠા છે. ધીરે ધીરે વેલનું આ અંજાર શહેર તરફ ચાલ્યું જાય છે. આવી રીતે અંજારમાંથી જેસલપીર અને સત્ય તોરલ વેલડા લઈ અને મેવાસા વેલડા હાંક્યા છે. મેવાસામાંથી માલદે અને રૂપાદે વેલડા લઈ અને અંજાર તરફ જાય છે. એવામાં જોત જોતામાં બંને વેલડા સિંધની સરહદ ઉપર સામે મળે છે.
પણ એકબીજાને ઓળખતા નથી. ત્યારે એકબીજાની સામું જોવા લાગ્યા છે. ત્યારે જેસલ પીર શું કહેવા લાગ્યા છે? અરે ભક્તરાજ, આપ કઈ બાજુથી આવો છો અને કઈ બાજુ જઈ રહ્યા છે? અરે ભક્તરાજ, આજે છીએ તો મેવા સાથે અને અંજાર શહેર જઈ રહ્યા છીએ. અંજાર શહેરની અંદર સતી તોરલ અને જેસલ પીર વસે છે. તેમના દર્શન કરી અને સારે સાથે મળી અને રણુજા જવાનું ઈચ્છા છે જેસલ પીર. અરે ભક્તરાજ, આપ ક્યાંથી આવો છો અને કઈ બાજુ જઈ રહ્યા છો? ભક્તરાજ, કઈ બાજુ? અરે ભક્તરાજ, અમે અંજારથી આવીએ છીએ અને મેવાસામાં જઈએ છીએ. મેવાસાની અંદર સતી રૂપાદે અને માલદેને મળી સાથે મળી અને અમે રણુજા જવાના. કોણ જેસલ? અરે કોણ માલદે? એક 55-40 ફોર વ્હીલ ગાડી પડી છે, ત્યાંથી એક ગાડી કાઢવાની છે ઝડપથી. તો 55-40 ગાડી નંબર હોય જે ભાઈની, જે મહેમાનની, તો 2 મિનિટ ત્યાં જઈ આવે ને ભાઈ. હાલો. આવી રીતે ચારે સંતોએ એકબીજાની ઓળખાણ કાઢી છે. ત્યારે માલદે આજ જેસલ પીરને શું કહેવા લાગ્યા છે? અરે હા જેસલ પીર, કેવો ધોમ દખ્યો છે. જો આયા એક પીપળીનો સાયો હોત તો પીપળીની નીચે બેસી આપણે પ્રભુના ભજન સત્સંગ કરે. જેસલ પીર પ્રભુના ભજન સત્સંગ કરે. બરોબર છે માલદે, સાયો હોત તો આપણે ભજન સત્સંગ કરે. અરે હા જેસલ પીર, તમે એવો કાક કરો, આયા વૃક્ષ રોપો, વૃક્ષની નીચે બેસી, તેમના સાયાની નીચે બેસી આપણે પ્રભુના ભજન સત્સંગ કરીએ. જેસલ પીર પ્રભુના ભજન સત્સંગ કરીએ. અરે વાહ, માલદે મારી પરીક્ષા કરી રહ્યા છે. હે લીલા નેજા વાળા, હે અલગ ધણી, આજ મારી લાજ રાખજે, કારણ કે માલદે મારી કસોટી કરે એવું મને બતાય છે. અરે માલદે, આ વેલણાને અંદરથી એક દાતરની કૂચ લઈ અને જય અલગ ધણીનો પોકાર કરી અને પ્રભુ તારા નામના ગુણગાન ગાય અને અહીંયા વૃક્ષ રોપું છું કે મારી લાજ તારા હાથમાં છે. પ્રભુ માલદે મારી પરીક્ષા કરવા લાગ્યા છે. આવી રીતે જેસલ પીરે તેમના વેલમાંથી એક દાંતણ લાવીને રોટ્યું છે. અલગ ધણીનો સ્મરણ કરી અને દાંતણ રોટ્યું છે. ત્યારે દાંતણમાંથી એક પીપળીનું વૃક્ષ પ્રગટ થાય છે અને જેસલ પીર માલદેને શું કહે છે? અરે માલદે, પ્રભુના પ્રાપ્તિ પ્રતાપથી મારી લાજ રાખી તો ચાલો આ પીપળીને નીચે ભજન સત્સંગ કરીએ. અરે જેસલ પીર, આ પીપળીનો સાયો કઈ સાયો થેવડો કહેવાય?
આ તો એક નાનું એવું વૃક્ષ છે. આની નીચે બેસી આપણે કેમ પ્રભુના ભજન સત્સંગ કરીએ જેસલપીર? કેમ પ્રભુના ભજન સત્સંગ? અરે માલતે પ્રભુને આરાધના કરો તો આવે પણ ખરા. તમે એવું કાંક વિચારો કે નાનું એવું ઝાડ છે એને મોટું ઘટાટો વૃક્ષ બને અને સાયાને નીચે બેસી ભજન સત્સંગ કરી આવું કાંક કરો. અરે હા, આ જેસલપીર અત્યારે મારી પરીક્ષા કરી રહ્યા છે. તો હે રણુજાવાળા રામદેવ પીર, મારી લાજ રાખજો. હે અલગ ધણી, મારી લાજ રાખજો. જો તરે જોતામાં વૃક્ષ પ્રગટ્યું હેયા. અને અમારા કાલોમાં જો તરે જોતામાં વૃક્ષ પ્રગટ્યું હેયા. આવી રીતે માલદેવ રામજીજી બાપાનું સ્મરણ કર્યું છે ત્યારે નાની એવી પીપળીમાંથી એક ઘટાદાર વૃક્ષ પ્રગટ થાય છે અને માલદેવ જેસલપીરને શું કહે છે? અરે જેસલપીર, તો ચાલો આ પીપળીના નીચે બેસી આપણે પ્રભુના ભજન સત્સંગ કરીએ. તો ચાલો માલતે પીપળીને નીચે બેસી અને પ્રભુના ભજન સત્સંગ કરીએ. આવી રીતે જેસલપીર, સતી તોરલ, માલદે અને રૂપાદે સિંધની સરહદ ઉપર એક ઘટાદાર વૃક્ષ પ્રગટ કર્યું છે અને ચારે સંતો સિંધની સરહદ ઉપર પીપળીના સાયે ભજન સત્સંગ કરે છે. પણ તેથી ભજન કેવા હતા? ધજા દેખી જણ સામરે એ દેવળ દેખી દુઃખ જાય આવા દર્શન કરતા રામા પીરના મારા પનના પ્રાશિત થા પનના પ્રાશિત થા દર્શન કરતા રામા પીરના મારા પનના પ્રાશિત થા મારા પનના પ્રાશિત થા પનના પ્રાશિત વાગે ભડાકા મારી
સતને રાખવા મારી મૈયા મોરારી રે આ ભલાજી આ ઓ તારા દેવીનો સતને રાખવા મારી મૈયા મોરારી રે ઓ માલે રૂપાના હેરણા હેરા માલે રૂપાના રે આરાધે મોદડી તારી ભજન આરાધે મોદડી તારી ભજન
વખતે રવિભાઈ સોની અને અભિષેકભાઈ સોની બધાના તમને જોરદાર તાળી બતાવશું. ઓહો પલે પલે તીર રામદેને સમરો ઈસે લખોય અવતારી રે ઓ જી. આ પલે પલે ઓહો પલે પલે તીર રામને સમરો ઈસે લખોય અવતારી રે ઓ દોય કર દોડી બાટી અરજી બોલા ધણી ધારો ને ના ધારી ભજનમાં ધણી ધારો ને ના ધારી ભજનમાં અને બડા ભારી રે હા દિનેશભાઈ હા. ઓ તમારી મોજા વાગે બડાકા મારી બદનના વાગે બડાકા ભારી રે ઓ ભાઈઓ બહેનોને સુતા સુતા તળેટી મળી જશે. જ્યાં મોજ આવે ત્યાં તમ તારે વરાવવાની છૂટ છે. આજે છેલ્લો દિવસ છે આ. હા સાહેબ, હા. ભાઈ તમારી મોજા રત્નપરની મોજા રત્નપરની મોજા શેઠ તમારી મોજા મુનાભાઈ શેઠ હા મુનાભાઈ શેઠ નવા રતનબાર. જાત્રા કરવાને મારે રણુજારે જાઓ દુખિયાનો દુઃખ બાબો ઘરે પીર રામદેવ દુખિયા ના દેલી બાબા એ આવે તીર રામ એના ચરણોમાં મારે મારે મસ્તક નમાવો
માલદે ને રૂપાદે ભજન સત્સંગ કર્યા છે. ત્યારે સતી તોરલ આજ રૂપાદેને શું કહેવા લાગ્યા છે? અરે સતી રૂપાદેવ, તમે એક દિને સમયે આકાશમાંથી મોજડી ઉતારી હતી. અરે સતી રૂપાદેવ, એટલું જ નહીં, રૂપાદેવ આલ્યો પાણી પીવો ને તમારી તરફી. અરે સતી રૂપાદેવ, તમે પણ એવું કાંઈક કરો કે આ પાણી મીઠું થાય અને આપણી બધાની તરસ્યું સીપે. સતી રૂપાદેવ, આવી રીતે રૂપાદે રામદેવજી બાપાનું સ્મરણ કર્યું છે. ત્યારે આકાશમાંથી ધીરે ધીરે વરસાદ વરસવા લાગ્યો છે અને રૂપાદે આ સતી તોરલને શું કહેવા લાગ્યા છે? આવી રીતે મેવાડ અને સિંધની સરહદ ઉપર એક વડલો અને એક વીરડો હાલની અંદર વસે છે. એક વડલો અને વીરડો આ ચાર સંતોના ભજનના પ્રતાપથી બન્યું હતું. આવી રીતે સતી તોરલ જેસલપીર માલદે ને રૂપાદે જેસલપીર વેરડા લઈ અને રણુજા તરફ ચાલ્યા જાય છે.